છાંદોગ્ય ઉપનિષદના 7મા અધ્યાયમાં નારદ અને સનતકુમારનો સંવાદ એ જ્ઞાનની ક્રમિક સીડી છે. પ્રથમ ખંડમાં આપણે જોયું કે નારદ મુનિ તમામ શાસ્ત્રો જાણતા હોવા છતાં અશાંત હતા અને સનતકુમારે તે તમામ જ્ઞાનને માત્ર નામ, લેબલ કહીને તેની મર્યાદા બતાવી. હવે બીજા ખંડમાં સનતકુમાર નારદને નામથી એક ડગલું ઉપર લઈ જાય છે. આ ખંડ વાણી સ્પીચના મહત્વ અને તેની શક્તિ પર કેન્દ્રિત છે. તમારી વિનંતી મુજબ આ બીજા ખંડનું અત્યંત વિસ્તૃત અને ગહન વર્ણન અહીં પ્રસ્તુત છે. છાંદોગ્ય ઉપનિષદ અધ્યાય 7 ખંડ 2 વાણીની સૂક્ષ્મતા અને સામર્થ્ય. 1. જિજ્ઞાસાનો વિસ્તાર. નામથી મોટું શું? પ્રથમ ખંડના અંતે જ્યારે સનતકુમારે કહ્યું કે બધું જ નામ છે, ત્યારે નારદ મુનિની જિજ્ઞાસા જાગી. તેમણે પૂછ્યું, અસ્તિ ભગવો નામનો ભૂય ઇતિ. હે ભગવન, શું નામથી પણ શ્રેષ્ઠ કે મોટું કોઈ તત્વ છે? ઋષિ સનતકુમારે ઉત્તર આપ્યો, વાગ્વાવ નામનો ભૂયસી. હા નારદ, વાણી, વાક એ નામ કરતાં ચોક્કસપણે શ્રેષ્ઠ અને મોટી છે. 2. વાણી, વાક શા માટે નામથી શ્રેષ્ઠ છે? સનતકુમાર અહીં એક બહુ મોટો તર્ક આપે છે. નામ એ એક પદાર્થ કે વિચારની ઓળખ છે, પણ તે ઓળખને પ્રગટ કરવાનું માધ્યમ વાણી છે, પ્રકટીકરણનું સાધન. જો વાણી ન હોત તો નામનો કોઈ અર્થ ન રહેત. તમે મનમાં કોઈ વસ્તુનું નામ જાણો છો, પણ જો તમે તેને બોલી ન શકો તો તે જ્ઞાન વહેંચી શકાતું નથી કે તેનો વ્યવહાર થઈ શકતો નથી. સર્વજ્ઞાનનું દ્વાર. સનતકુમાર કહે છે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઇતિહાસ, પુરાણ, સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, દેવતાઓ, મનુષ્યો, પશુ પક્ષીઓ, તૃણ, વનસ્પતિ આ બધું જ વાણી દ્વારા જ સમજાય છે. તેઓ આગળ કહે છે, યદિ વાગ્ના ભવિષ્યન્ન ધર્મો ના ધર્મો વ્યજ્ઞાપૈશ્યન્ન સત્યમ નાનૃતમ. જો વાણી ન હોત તો ધર્મ અને અધર્મ વચ્ચેનો તફાવત જાણી શકાયો ન હોત. સત્ય અને અસત્ય, શુભ અને અશુભ, પ્રિય અને અપ્રિય આ બધું જ વાણી દ્વારા જ વિભાજિત અને પ્રગટ થાય છે. વિસ્તૃત સમજૂતી. વિચારો અમૂર્ત છે. જ્યારે આપણે સત્ય કહીએ છીએ ત્યારે તે શબ્દ વાણી જ આપણને તે વિચારની નજીક લઈ જાય છે. વાણી એ એક પ્રકાશ જેવી છે જે અંધકારમાં રહેલા નામને પ્રકાશિત કરે છે. માટે જે પ્રકાશિત કરે છે વાણી, તે જે પ્રકાશિત થાય છે નામ તેના કરતાં હંમેશા મહાન હોય છે. એટલે કે 3. વાણીનું બ્રહ્માંડીય સ્વરૂપ. કોસ્મિક સિગ્નિફિકન્સ ઓફ વાક. વૈદિક પરંપરામાં વાકને માત્ર બોલવાની પ્રક્રિયા નથી માનવામાં આવતી, પણ તેને એક દેવી અને શક્તિ માનવામાં આવે છે. સર્જનની શક્તિ. બ્રહ્માંડનું સર્જન પણ નાદ, સાઉન્ડમાંથી થયું છે. ઓમ, એયુએમ એ વાણીનું સર્વોચ્ચ સ્વરૂપ છે. સંવાદનું મહત્વ. જગતમાં જેટલો પણ વ્યવહાર છે, પ્રેમ હોય કે યુદ્ધ, તે વાણીના આધારે છે. વાણી જ જ્ઞાનનું વહન કરે છે. જો વાણી ન હોત તો સંસ્કૃતિનો વિકાસ જ ન થયો હોત. 4. વાણીની ઉપાસના. મેડિટેશન ઓન સ્પીચ એઝ બ્રહ્મન. સનતકુમાર નારદને સલાહ આપે છે, વાચમુપાસ્વેતિ. વાણીને જ બ્રહ્મનું સ્વરૂપ માનીને તેની ઉપાસના કર. વાણીની ઉપાસનાનું ફળ. જે મનુષ્ય વાણીને બ્રહ્મ માનીને તેની સેવા કરે છે, એટલે કે સત્ય બોલે છે, મધુર બોલે છે અને વાણીનો સદુપયોગ કરે છે, તેને એક વિશેષ સિદ્ધિ મળે છે. સ ય વાચ બ્રહ્મેત્યુપાસ્તે યાવદ્વાચો ગત તત્રાસ્ય યથા કામચારો ભવતી. જ્યાં સુધી વાણીની ગતિ છે ત્યાં સુધી તે મનુષ્ય સ્વતંત્ર રીતે વિહાર કરી શકે છે. આનો વ્યવહારિક અર્થ એ છે કે જેની વાણીમાં પ્રભાવ છે, જેની વાણી જ્ઞાનથી ભરેલી છે, તે સમાજમાં અને જ્ઞાનના જગતમાં બધે જ આદર પામે છે. તેની ઈચ્છાઓ વાણી દ્વારા સફળ થાય છે. 5. નામ અને વાણી વચ્ચેનો તાત્વિક તફાવત. પાંસુ. નામ નામા. વાણી, વાક. સ્વરૂપ. સ્થૂળ અને મર્યાદિત. સૂક્ષ્મ અને વ્યાપક. ભૂમિકા. વસ્તુની ઓળખ. લેબલ. ઓળખને પ્રગટ કરનાર, રિવીલર. કાર્ય. સ્મૃતિમાં સંગ્રહ. વ્યવહાર અને અભિવ્યક્તિ. શક્તિ. જ્ઞાનનો એકમ, યુનિટ. જ્ઞાનનો પ્રવાહ, ફ્લો. 6. આધુનિક પરિપ્રેક્ષ્યમાં વાકનું મહત્વ. આજના સમયમાં પણ આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ પાસે વાણીની શક્તિ, કમ્યુનિકેશન સ્કિલ્સ છે, તે ગમે તેટલી ડિગ્રીઓ, નામ ધરાવનાર વ્યક્તિ કરતાં આગળ નીકળી જાય છે. નેતૃત્વ. મહાન નેતાઓ વાણી દ્વારા જ હજારો લોકોને પ્રેરિત કરે છે. શિક્ષણ.
શિક્ષક પોતાની વાણી દ્વારા જ નામમાં રહેલા જ્ઞાનને શિષ્યના હૃદય સુધી પહોંચાડે છે. ટેકનોલોજી. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI પણ ભાષા લેંગ્વેજ મોડલ્સ દ્વારા જ માણસ જેવું કામ કરી રહી છે. આ બધું વાકના સામર્થ્યનું આધુનિક સ્વરૂપ છે. 7. વાણીની પણ મર્યાદા છે. જો કે વાણી નામ કરતાં મોટી છે, પણ સનતકુમાર અહીં અટકતા નથી. તેઓ જાણે છે કે વાણી માત્ર એક સાધન છે. વાણીની પાછળ પણ કોઈક બેઠું છે જે વાણીને ચલાવે છે. જેમ રેડિયોમાંથી અવાજ આવે છે, પણ અવાજની પાછળ ઇલેક્ટ્રિકલ સિગ્નલ અને પાવર હાઉસ હોય છે, તેમ વાણીની પાછળ મન હોય છે. નારદ મુનિ આ સમજી ગયા અને તેમણે તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો. અસ્તિ ભગવો વાચો ભૂય ઇતિ. હે ભગવન, શું વાણીથી પણ શ્રેષ્ઠ કઈ છે? ઋષિ સનતકુમાર જવાબ આપે છે, મનો વાવ વાચો ભૂયઃ. હા, મન એ વાણી કરતાં પણ મોટું છે. નિષ્કર્ષ. ખંડ 2 નો બોધ. 7મા અધ્યાયનો બીજો ખંડ આપણને સમજાવે છે કે આપણે માત્ર શબ્દો, નામના સંગ્રહખોર ન બનવું જોઈએ, પણ આપણી અભિવ્યક્તિ, વાણીને પણ શુદ્ધ કરવી જોઈએ. વાણી એ બ્રહ્મ સુધી પહોંચવાનો બીજો રસ્તો છે. મૌન અને સત્યવાણી એ આ રસ્તાના બે કિનારા છે.